वैशाख शुक्ल चौदस निसार रवि हस्त अस्त संध्याहिकां अरे वैशाख शुक्ल चौदस निसाल रवि होत अस्त संध्याहिकाल धर हरियथांबर्योदरार भगवती वति गहन गहन रव हर भव रवन समन जयताप रतन धन धरन धरन धन भन बुधरन भवन पटन तन मन तन जाप नयन दम राम रमापति हृदय लिए विकट रूप नर संग भरे विकट रूप नर संग भरे पंजाब पठान प्रगटो विकराल नरसिंह भगवान एक पंचोजाम पछाड़ो ત્યાં તો 14 બ્રહ્માંડ ડોલવા માંડ્યા असुरान काल प्रगटो हलाल अंघलाल थल मुंडल बिटोल भलगत है काल दाढ़ा विकराल लहलत जीव अतिग्रीव ग्रीव पंजाब छाड़ हुड त्राड़ ताड़ उम्बर के बीच दियो प्रचार उंदर विकार अंतर विकार हर किल हतार थयो जय जयकार बोलिए नरसिंह भगवान की जय हिरण्यकश्यप ने मारीने एना आतरડા બહાર કાઢી નરસિંહ ભગવાન ગળામાં નાખી નાચવા માંડ્યા એવું વર્ણન છે ભાગવત નરસિંહ ભગવાન હિરણ્યકશ્યપને માર્યા પછી બહુ આવેશમાં આવ્યા પછી તો એટલા બધા આવેશમાં આવ્યા કે બધાના ઉપર પ્રહાર કરવા માંડ્યા દેવતાઓને ચિંતા થઈ કે આ નરસિંહ ભગવાનને જો આવેશ શાંત નહીં થાય તો આપણું બી આવી બનવાનું પણ એમાં એક વસ્તુ બની શું 5 વર્ષનો પ્રહલાદ નરસિંહ ભગવાનની પ્રાર્થના કરે છે अन्याश्च हस्तचरणम श्रवणत्व गादिन અને પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ પ્રાર્થના કરી છે શું બોલ્યો છે પ્રહલાદ હું ગુજરાતીમાં એનું ભાષાંતર કરું છું મને પાવન થાવા દે માલિક तारा गुण लगावा दे अने आखी जगावा दे तारा गुण लगावा दे या कावा दावा छे या मने न जावा दे जा वाला मारी खबर तूने आ तो तारी मारी बेनी बात है कोई कीजू न जानी है हूँ तारी बोलाऊं हे हरि मारी खबर तूने आ तो तारी मारी बेनी बात है कोई कीजो न जानी रे मारे जगनु देवू छे व्रत सेवानु लेवू छे मारे जगनु जीलो लेवू छे व्रत सेवानु लेवू छे ये तारे शरणे આવ્યો છું મને તારો સહારો દે હે તારે શરણે આવ્યો છું હે હરિ મને તારો સહારો દે હું તારી બોલાવું વાલા મારી ખબર તું લે આ તો તારી મારી મેરી વાત છે કોઈ ત્રીજું ન જાણી લે આવશે બોલો તારી બોલાવું દે પ્રેમ से गाइए મારી ખબર તું લે આ તો તારી મારી મેરી વાત છે કોઈ ત્રીજું ન જાણી લે हरि ओम हरि ओम હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ हरि ओम
હરિયો 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 આવશે હરિયો 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 સીતારામ 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 રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ હે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ હરિયો 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 બોલો હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિયો હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ અને પ્રહલાદ જ્યારે નરસિંહ ભગવાનની પ્રાર્થના કરે તો એ સાંભળીને નરસિંહ ભગવાનનો આવેશ શાંત થયો છે. ભગવાને પ્રહલાદને કીધું બોલ શું વરદાન આપું? ત્યારે પ્રહલાદે કીધું કે આને ગતિ આપો. ભગવાન કે મારા હાથથી મર્યો એટલે ગતિ તો પામવાનો જ છે, પણ તું તારા માટે તો કંઈક માંગ. બહુ જ્યારે ભગવાને આગ્રહ કર્યો ત્યારે પ્રહલાદે વરદાન માંગ્યું છે. શું માંગ્યું ખબર? મનસો વિસ્તર્યતો યાતુ કીર્તિ મંડલાત ભૂતલે. પ્રભુ તમે જેમ મને દર્શન આપવા આવ્યા એમ મારા વંશમાં પાછા આવજો, મારા કુળમાં પાછા આવજો. ભગવાન કુળમાં પાછા ક્યારે આવે? એકવાર દર્શન આપવા આવ્યા પાછા ક્યારે આવે? ભક્તિ શરૂ રહે તો આવે ને. આજે આપણે જ્યાં સમાજમાં જે સમાજનું દર્શન કરીએ છીએ તો આપણને દયા આવે છે. મા બાપ કેટલા ધાર્મિક હોય, મા બાપ કેટલા ધર્મચુસ્ત હોય. ચેતનભાઈ, અમારા આ આદિવાસી વિસ્તારમાં તમને 80 વર્ષના 90 વર્ષના વડીલો બતાવું જેણે જિંદગીમાં શરાબને સ્પર્શ નથી કર્યો, જેણે જિંદગીમાં ઈંડું હાથમાં નથી લીધું. 90 વર્ષના વડીલો બેઠા છે. સનાતન ધર્મ એના લીધે ટક્યો છે. આજે સનાતન ધર્મ એના લીધે જીવતો છે. સાહેબ, વડીલો બહુ ધાર્મિક, પણ એના પરિવારમાં તમે જો અત્યારનું ન્યૂ જનરેશન જુઓ, નવી પેઢી જુઓ તો એમ થાય કે ઓહો, આના કરતા ભગવાન વાંઝ્યા રાખતે તો સારું. હા, ખરેખર મા બાપ પૂજા પાઠ કરતા હોય, મા બાપ પ્રયોગ કરતા હોય, મા બાપ ભક્તિ કરતા હોય અને એના દીકરાઓ 4 રસ્તા પર લારી પર ઊભા ઊભા આમલેટ ખાતા હોય. આ કમનસીબી કોને? આ સાહેબ મેં કદાચ કોઈને ગમે નહીં, પણ હું જે જોઈ રહ્યો છું એ કહી રહ્યો છું. એમ ભગવાન થોડા આવે. હા, ન્યૂ જનરેશન, નવી પેઢીને જો ભક્તિ નહીં આપવામાં આવે, એને જો સંસ્કાર નહીં આપવામાં આવે, ભવિષ્ય બહુ ખરાબ છે સાહેબ. ભગવાને તથાસ્તુ કીધું, જા પ્રહલાદ, હું તારા કુળમાં પાછો આવીશ.